નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 8માં ગણિતમાં મોટા દાખલાઓની ચર્ચા કરીએ છીએ. એમાં આગળના ભાગમાં આપણે 21, 22 અને 23 ત્રણ દાખલાઓની ચર્ચા કરી. હવે આજે 24, 25, 26 બીજા ત્રણ મોટા દાખલાઓની ચર્ચા કરીશું. તો ચલો જોઈએ. એમાં દાખલા નંબર 24. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. બધી જ જે છાપેલી કિંમત હતી એના પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકે એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ દરેકના 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? અહીંયા આગળ એક જીન્સ એની કિંમત કેટલી? ₹1450 અને હતા 2 શર્ટ. એક શર્ટની કિંમત 850 અને બીજાની પણ 850. તો આનો સરવાળો કરીશું એટલે કુલ રૂપિયા મળશે. પણ કુલ રૂપિયામાંથી 10% એ બધી જ વસ્તુઓ પર વળતર હતું. તો એને કુલ એ કેટલા રૂપિયા આપવાના થશે એ શોધવાનું છે. તો પહેલાં શું કરવાનું? અહીં આગળ જે કપડાની કિંમત આપેલી હોય એ લખીશું. તો જુઓ, એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450. તો એક જોડી જીન્સની કિંમત બરાબર કેટલી? ₹1450. હવે એક જોડી જીન્સ એની કિંમત ₹1450, પણ એના ઉપર એને શું મળશે? 10% વળતર મળશે. તો અહીંયા આગળ પહેલાં આપણે વળતર શોધીશું. જીન્સ પર મળતું વળતર બરાબર કેટલું? 10%. તો 1450 એના 10% એટલે ગુણ્યા 10/100. 0 થશે કેન્સલ એટલે કેટલા? ₹145. તો જીન્સ પેન્ટ ઉપર એને કેટલું વળતર મળશે? ₹145 વળતર મળશે. કેટલા ટકાએ? 10%. તો જીન્સ પેન્ટના એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એ જોઈએ. તો 1450 જેની ઓરિજિનલ કિંમત છે એમાંથી વળતર ₹145 બાદ કરીશું. તો જીન્સ પેન્ટ પર ચૂકવાતા રૂપિયા બરાબર 1450 ઓછા 145. તો જુઓ, 10 10માંથી 5 જાય એટલે શું આવશે? 5. બાજુ 5 ઉપર 4, 4માંથી 4 જોઈએ 0. આગળ 4માંથી 1 જાય એટલે 3. આગળ 1 એટલે આટલા રૂપિયા ચૂકવાશે. ₹1305. શેના? તો જીન્સ પેન્ટના કેટલા? ₹1305. એવી રીતે હવે 2 શર્ટના શોધીશું. તો ચલો જોઈએ આગળ. એક શર્ટની કિંમત કેટલી? ₹850. તો એ લખું, એક જોડી શર્ટની કિંમત બરાબર ₹850. હવે એક જોડી શર્ટ, તો એના ઉપર પણ એને ડિસ્કાઉન્ટ મળશે. કેટલું? 10%. તો જોઈએ, શર્ટ પર મળતું વળતર બરાબર 850 ગુણ્યા 10%. ટકા દૂર થાય એટલે નીચે આવશે 100. 0 થશે કેન્સલ એટલે કેટલા રૂપિયા આવશે? ₹85. તો એને એક શર્ટ એના પર મળતું વળતર કેટલું? ₹85. પણ અહીં આગળ જુઓ, શર્ટ કેટલા આપેલા છે? 2 શર્ટ પર. તો એક શર્ટ ઉપર મળતું વળતર ₹85 હોય તો 2 શર્ટ ઉપર મળતું વળતર બરાબર કેટલા રૂપિયા? તો અહીં આગળ લખીએ, 2 શર્ટ પર મળતું વળતર બરાબર 2 ગુણ્યા 85. એક શર્ટ ઉપર ₹85 મળશે તો 2 શર્ટ ઉપર કેટલું મળશે? 2 ગુણ્યા 85. તો જો 5 દુ 10 ની શૂન્ય વધી 1 8 દુ 16 ને 17, ₹170. 2 શર્ટ ઉપર વળતર કેટલું મળશે એનું? ₹170. હવે આગળ ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આ ત્રણેય વસ્તુ જે ખરીદીએ ને, એક પેન્ટ અને 2 શર્ટ, તો ત્રણેય પર એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એટલે વળતર બાદ કરીએ તો વળતર બાદ કરતો કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ આપણે શોધીએ. તો અહીં આગળ એક પેન્ટ એની કિંમત કેટલી હતી? તો પેન્ટની કિંમત હતી 1450. એમાંથી ચૂકવવાના કેટલા? ₹1305. એક શર્ટ એની કિંમત કેટલી? 850. એમાંથી ડિસ્કાઉન્ટ કેટલું? 85. પણ 2 શર્ટનું 170 એટલે એમાંથી ઓછા થશે ₹170. તો જુઓ, અહીં આગળ 1450
કુલ રૂપિયા બરાબર પેન્ટના કેટલા 1450 પ્લસ શર્ટના 850 પ્લસ 850 કુલ રકમનો પહેલાં કરીએ સરવાળો અને પછી ડિસ્કાઉન્ટ બાદ કરી દઈશું. તો ચલો 1450 850 તો 1450 પ્લસ 800 ને 800 1600 50 50 100 એટલે 1700. ચલો કેટલા થશે 0 5 7 ને 4 11 નો 1 વધી 1 1 2 3150 રૂપિયા. આ કુલ એમને ચૂકવેલા રૂપિયા. કુલ જે ડિસ્કાઉન્ટના પહેલાં જે રૂપિયા થશે એ થશે કુલ રૂપિયા. હવે એમાં જુઓ પેન્ટ એના પર કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું 145 રૂપિયા. તો પેન્ટ ઉપર મળે ડિસ્કાઉન્ટ બરાબર 145 જ્યારે શર્ટ ઉપર મળેલું ડિસ્કાઉન્ટ બરાબર 170. તો એ બંને શું કરીશું આ કુલ રકમમાંથી બાદ કરીશું. તો ચલો અહીં આગળ લખું ચૂકવાતી રકમ બરાબર 3150 એમાંથી આ ઉપર 145 જે પેન્ટનું ડિસ્કાઉન્ટ હતું એ બાદ કરીશું અને નીચે શર્ટનું ડિસ્કાઉન્ટ હતું 2 એનું 170 એ પણ બાદ કરીશું. એટલે ટોટલ કેટલા થશે જોઈએ તો 3150 આ માઇનસ માઇનસ થશે પ્લસ. તો જો 5 7 ને 4 11 નો 1 વધી 1 1 2 3 નિશાની આવશે મોટી સંખ્યાની માઇનસ એટલે માઇનસ. તો અહીં આગળ ડિસ્કાઉન્ટ 2 શર્ટ અને 1 પેન્ટનું ડિસ્કાઉન્ટ થઈ અને 315 રૂપિયા બાદ થશે. તો 3150 જે કુલ રકમ હતી એમાંથી ડિસ્કાઉન્ટ 315 બાદ કરીશું એટલા રૂપિયા ગ્રાહકે દુકાનદારને ચૂકવવાના થશે. તો ચલો અહીં આગળ 0 ઉપર 10 10માંથી 5 જાય એટલે 5 5 ઉપર 4 4માંથી 1 જાય એટલે 3 અહીં આગળ 1માંથી 3 ના જાય એટલે 1 ઉપર 11 11માંથી 3 જાય એટલે 8 3 ઉપર 2 તો 2 આવશે એમના એમ એટલે જવાબ કેટલો આવશે 2835 રૂપિયા. કે 2835 રૂપિયા એ ગ્રાહકે દુકાનદારને ચૂકવવાના થશે. પહેલાં શું કરવાનું જીન્સ પેન્ટની કિંમત કેટલી 1450 રૂપિયા એના પર 10% વળતર એટલે કેટલું 145 રૂપિયા વળતર એ મળી જશે. પછી તો એક જોડી શર્ટ ઉપર મળતું વળતર 85 તો 2 ઉપર 170 તો પછી 3 એની પહેલાં કુલ કિંમત લખવાની આની 1450 આની 850 અને 850 એટલે કુલ કેટલી થાય 3150. પછી એમાંથી 3 એની વળતર બાદ કરીશું. આનું વળતર કેટલું 145 આનું વળતર કેટલું બંનેનું 170 તો બાદ કરીશું એટલે જવાબ શું મળશે 2835 રૂપિયા જે ગ્રાહકે દુકાનદારને ચૂકવવાના રહેશે. ચલો 25 અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેને રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. 20% વળતર પર ખરીદ્યા તો પણ એની કિંમત કેટલી આપી 1600 રૂપિયા આપી. તો અહીં આગળ લખીએ તેની 20%ના વળતર પર ખરીદેલા બૂટની કિંમત બરાબર કેટલા રૂપિયા આવશે 1600 રૂપિયા. હવે અહીં આગળ જુઓ 20%ના વળતર પર ખરીદી તો પણ એને 1600 રૂપિયા આપ્યા. ટકા હંમેશા હોય 100. જો 100% શોધીએ અને 100 20% વળતર એટલે કેટલા વધશે 80 રૂપિયા વધશે. તો અહીં આગળ 80 રૂપિયા અથવા તો 80% 80% એ ચૂકવેલ રકમ બરાબર 1600 રૂપિયા. ટકા હંમેશા હોય 100% હોય પણ અહીં આગળ 20% વળતર એટલે 100માંથી 20 બાદ થાય એટલે 80 વધશે. તો આને શું કર્યું 80% ચૂકવેલ રકમ 80% ચૂકવી અને 1600 રૂપિયા ચૂકવ્યા. તો વસ્તુની કિંમત 100% હોય તો કુલ કેટલા રૂપિયા હોય તો 80% એ ચૂકવેલ રકમ બરાબર 1600. તો 100% એ ચૂકવાતી રકમ બરાબર કેટલા રૂપિયા. ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 1600 ભાગ્યા 80 0 0 થશે કેન્સલ. 8 દુ 16 8 દુ 16 એટલે 200 અને 200 ગુણ્યા 10 એટલે 2000
રૂપિયા. તો સ્કેટિંગના શરૂઆતમાં રૂપિયા કેટલા હશે? 2000 રૂપિયા હશે. પછી એના ઉપર એ 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એની કિંમત કેટલી થઈ હતી? 1600 રૂપિયા થઈ હતી અને એને 1600 રૂપિયામાં બૂટ ખરીદેલા. ચલો ફરી જોઈએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતરે ખરીદ્યા. કોઈ વસ્તુની કિંમત હોય તો 100% હોય. 20% વળતર આપ્યું એટલે શું કર્યું? 120 રૂપિયા ઓછા કર્યા એટલે કેટલા થાય? 80% થાય. તો 80% એને કેટલા ચૂકવ્યા? 1600 રૂપિયા ચૂકવ્યા. તો વસ્તુની કિંમત 100% હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? ચોકરી ગુણાકાર 100 ગુણ્યા 1600 ભાગ્યા 80. અહીંયા આગળ 0 0 કેન્સલ, 8 × 16 200 200 ગુણ્યા 10 એટલે 2000 રૂપિયા. તો જો વસ્તુની કિંમત એ 100% હોત તો એ સ્કેટિંગ બૂટની કિંમત 2000 રૂપિયા હોત. ચલો 26. એક વસ્તુ 18% GST સાથે, અહીંયા આગળ જુઓ 18% GST સાથે રૂપિયા 1239માં ખરીદવામાં આવે છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. વસ્તુની છાપેલી કિંમત હતી એ અલગ હતી, એના ઉપર 18% GST લગાવ્યો અને પછી બંનેની કિંમત ભેગી કરી એટલે છાપેલી કિંમત અને GST બંને ભેગી કરી એટલે કિંમત કેટલી થઈ? 1239 રૂપિયા થઈ. પણ અહીંયા આગળ આપણે શું કીધેલું છે કે વસ્તુની ખાલી છાપેલી કિંમત શોધો, એમાંથી GST જે હતો એ બાદ કરી દો. તો જો અહીંયા આગળ 18% GST સાથેની કિંમત કેટલી થશે? રૂપિયા 1239. 18%. કોઈ વસ્તુની હોય તો વસ્તુની કિંમત કેટલી હોય? 100% હોય. વસ્તુની કિંમત હોય 100%. 100% વસ્તુની કિંમત અને એના ઉપર 18% શું કર્યું? GST લગાવ્યો એટલે વસ્તુની કિંમત કેટલી બનશે? 118% થશે. વસ્તુની કિંમત હોય 100%, એના ઉપર 18% GST લાગ્યો તો વસ્તુની કિંમત કેટલી થશે? 118%. તો અહીં આગળ લખીએ 118% એ વસ્તુની કિંમત બરાબર 1239 રૂપિયા. કેમ 118%? 100% વસ્તુની કિંમત હતી અને 18% GST સાથે છે એટલે 118% થયા. તો 118% એ વસ્તુની કિંમત બરાબર 1239 રૂપિયા. તો અહીં આગળ આપણે શું શોધવાનું? ખાલી વસ્તુની કિંમત શોધો. તો વસ્તુની કિંમત કેટલી હોય? 100%. તો 100% એ વસ્તુની કિંમત બરાબર કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર કરીશું. 100 ગુણ્યા 1239 ભાગ્યા 118. હવે આ બંનેમાં છેદ ઉડશે. જો છેદ ઉડાડતો ડાયરેક્ટ ના પાડે શું કરવાનું? 3 છેદ ઉડાડીશું. જો અહીંયા આગળ 8 9 અને 10 અંકોનો સરવાળો કેટલો થાય? 10 એટલે 3 ભાગ ચાલશે નહીં. ચલો તો હવે અહીંયા આગળ કરીએ 50 દુ 100. અહીંયા આગળ 2 2 5 10 2 9 18. નીચે આવે 59 ગુણ્યા 2 તો આ 2 2 થશે કેન્સલ. ચલો હવે 9 ને 10 ને 4 14, હજી 3 ભાગ ચાલશે નહીં. તો હવે શું કરીશું? 1239 ભાગ્યા 59. અહીંયા આગળ કરીએ 1239 ભાગ્યા 59. તો 59 દુ 9 દુ 18 નો 8 વધી 1 5 દુ 10 ને 11. ચલો 118. પછી કેટલા વધશે? 19 20 21 22 23 એટલે 5 વધશે, ઉપરથી આવશે 9. તો 59 એકા 59 0 0 એટલે અહીંયા આગળ 21 ભાગ ચાલશે. તો અહીંયા આગળ આવ્યા 21. હવે 21 ગુણ્યા 50 એટલે 5 એકા 5 5 દુ 10 અને પાછળની 0 1050 રૂપિયા. તો અહીંયા આગળ એ વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો 1050 રૂપિયા હશે. વસ્તુની છાપેલી કિંમત 1050 રૂપિયા હશે. એક વસ્તુની 18% GST સાથે કિંમત 1239. 100% વસ્તુની કિંમત 18% GST 118% 1239 રૂપિયા. તો 100% એ કેટલા? 100 ગુણ્યા 1239 ભાગ્યા 118 એટલે શું મળશે? 1050. અને વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? 1050 હશે. પછી એના ઉપર શું કર્યું? 18% GST લગાવ્યું એટલે એની કિંમત 1239 રૂપિયા થઈ. તો અહીં આગળ આપણે 24 25 અને 26 3 દાખલાઓની ચર્ચા કરી. બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.